હલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે. તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 24, જેના અંદર આપણે 60 MCQ સારી રીતે ભણીએ, જે આ ટોપિક ઉપર છે. બરોબર, જોઈ લેજો. બંધારણના પ્રશ્નો હશે, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ, એ વસ્તુને લગતા મિત્રો, એ ટોપિકને લગતા આ 60 પ્રશ્નો હશે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મોડલ પેપર નંબર 1 થી 23 યાદ રાખી લેજો. મોડલ પેપર નંબર 1 થી 23 મિત્રો એનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, જે ચેનલ પર પણ તમને જોવા મળશે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર પણ આપી દે, ત્યાંથી તમે એ બધા મોડલ પેપર જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 24, જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ફ્રાન્સની રાજધાની કઈ છે. તો પેરિસ જે છે ને મિત્રો, એ ફ્રાન્સની રાજધાની કહેવાય છે. બરોબર, પેરિસ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરાનની રાજધાની કઈ છે. તો ઈરાનની મિત્રો રાજધાની છે તહેરાન છે. શું છે? તહેરાન છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મ્યાનમાર દેશની રાજધાની કઈ છે. તો નેપીતે જે છે મિત્રો, નેપીતે એ મ્યાનમાર દેશની રાજધાની કહેવાય છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇઝરાયલની રાજધાની કઈ છે. તો ઇઝરાયલની રાજધાની છે મિત્રો જેરુસલેમ છે. શું છે? જેરુસલેમ. તો જોઈ લો મિત્રો, કયા દેશની કઈ રાજધાની હોય છે. આના અંદરથી પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 1 માર્ક્સના અંદર 100% પૂછાશે. તમારે જોવું હોય તો જોઈ લેજો. બરોબર, અને આવા જ પ્રશ્નો જોવા મળશે, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાયોડીઝલ ઉત્પાદનને કઈ ક્રાંતિ કહેવાય છે. તો એને જ મિત્રો કૃષ્ણ ક્રાંતિ કહેવાય છે. જે બાયોડીઝલ ઉત્પાદન હોય ને એના, બરોબર, કૃષ્ણ ક્રાંતિ કહેવાય છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંસ ઉત્પાદનને કઈ ક્રાંતિ કહેવાય છે. તો વાંસ ઉત્પાદન હોય ને મિત્રો, એને હરિયાળી સોનાની ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, હરિયાળી સોનાની ક્રાંતિ. હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચામડા ઉત્પાદનને કઈ ક્રાંતિ કહેવાય છે. તો ખાખી ક્રાંતિ કહેવાય છે મિત્રો આ ચામડા ઉત્પાદન ક્રાંતિને. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વેત ક્રાંતિના પિતા કોને કહેવાય છે. તો વર્ગીસ કુરિયન જે છે ને મિત્રો, ડૉક્ટર વર્ગીસ કુરિયન, એને શ્વેત ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. તો જો મિત્રો, આ મહત્વની જે ક્રાંતિઓ હોય છે ને મિત્રો, એને ગોખી દેજો. બરોબર, કારણ કે આ બધા 1-1 માર્ક્સ જે છે ને, અલગ અલગ જે આ ટોપિકો, એના અંદરથી જ મિત્રો પૂછાતા હોય છે. બરોબર, એટલે આવા પ્રશ્નોની તૈયારી કરો. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ કઈ ક્રાંતિ કહેવાય છે. તો આને છે મિત્રો સૂર્યોદય ક્રાંતિ કહેવામાં આવે છે. બરોબર, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખચ્ચરનો ઉછેર, યાદ રાખજો મિત્રો, ખચ્ચરનો ઉછેર એને શું કહેવાય છે મિત્રો, એને હોર્મિકલ્ચર કહેવાય. હોર્મિકલ્ચર કહેવાય. શું કહેવાય છે? હોર્મિકલ્ચર તરીકે એને ઓળખવામાં આવે છે, ખચ્ચરનો ઉછેર. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઇડ્રોપોનિક્સ કલ્ચર કોને કહેવાય છે. તો પાણીમાં છોડ ઉગાડવા ને મિત્રો, એને હાઇડ્રોપોનિક્સ કલ્ચર કહેવામાં આવે છે. બરોબર, પાણીમાં છોડ ઉગાડવા. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઓલેરીકલ્ચર કોને કહેવાય છે. તો ઓલેરીકલ્ચર છે મિત્રો, એ શાકભાજીની ખેતી છે મિત્રો, એને ઓલેરીકલ્ચર કહેવાય છે. શું કહેવાય છે? ઓલેરીકલ્ચર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેજ કલ્ચર કોને કહેવાય છે. કેજ કલ્ચર, તો મીઠા પાણીમાં માછલી ઉછેર, યાદ રાખી લેજો મિત્રો, મીઠા પાણીમાં માછલી ઉછેર મિત્રો, એને કેજ કલ્ચર કહેવાય છે. શું કહેવાય છે? કેજ કલ્ચર. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરબોરી, યાદ રાખજો મિત્રો, એરબોરી કલ્ચર કોને કહેવાય છે. તો એરબોરી કલ્ચર છે મિત્રો, એ વિશિષ્ટ પ્રકારના વૃક્ષોની ખેતી જે છે ને મિત્રો, એને એરબોરી કલ્ચર કહેવાય છે. બરોબર, એરબોરી કલ્ચર કોને કહેવાય છે? વિશિષ્ટ પ્રકારના વૃક્ષોની ખેતી. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારડોલી કઈ નદી કિનારે આવેલું છે. તો બારડોલી જે છે ને મિત્રો, એ મીંઢોળા નદીના કિનારે આવેલું છે. બરોબર, મીંઢોળા નદીના કિનારે. હવે 17મા નંબરનો
પ્રશ્ન સમજીએ કે દેસળ પર, યાદ રાખજો મિત્રો, દેસળ પર કઈ નદી કિનારે આવેલું છે? તો મોરાઈ નદીના કિનારે મિત્રો તમને ખબર છે કે આ દેસળ પર આવેલું છે. તો જોઈ લો મિત્રો, જે વૈજ્ઞાનિક નામ હોય છે ને એ પણ પૂછાતા હોય છે અને કઈ નદીના કિનારે કયું શહેર આવેલું છે એના અંદરથી પણ પ્રશ્નો આવતા હોય છે. મેં એવા જ ટોપિકો મિત્રો આના અંદર આવરી લીધા છે ને જેના અંદરથી પ્રશ્નો આવતા હોય છે અને એ જ ટોપિકો મિત્રો તમારા વાંચવામાં નથી આવતા, બરોબર? એટલે આ જે સિરીઝ છે ને મિત્રો તમને ગમતી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા જે સિરીઝના જેટલા પણ આ વિડીયો છે ને મિત્રો મોડલ પેપરો એ બધા તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેમદાબાદ કઈ નદી કિનારે આવેલું છે? તો મહેમદાબાદ જે છે ને મિત્રો એ વાત્રક નદીના કિનારે આવેલું છે, બરોબર? વાત્રક નદી. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નડિયાદ કઈ નદી કાંઠે આવેલું છે? તો નડિયાદ જે છે ને મિત્રો, તો આનો જવાબ આવ્યો છે મિત્રો, નડિયાદ જે છે ને એ સેઠી નદીના કિનારે આવેલું છે, બરોબર? સેઠી નદી. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધારી કઈ નદીના કિનારે આવેલું છે? તો ધારી જે છે ને મિત્રો એ શેત્રુંજય નદીના કિનારે આવેલું છે. તો જુઓ મિત્રો, કયું શહેર કઈ નદીના કિનારે આવેલું છે એના અંદરથી આવા પ્રશ્નો નીકળી શકે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌ પ્રથમ વ્યાયામ પ્રવૃત્તિના સાથે જોડાવનાર વ્યક્તિ કોણ હતા? તો છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી હતા. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કઈ છે? તો જામા મસ્જિદ જે છે ને મિત્રો એ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કહેવાય છે, બરોબર? જામા મસ્જિદ. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સૌથી મોટો રોજો કયો છે? તો સરખેજનો રોજો જે છે ને મિત્રો એ ગુજરાતનો સૌથી મોટો રોજો કહેવાય છે, બરોબર? સરખેજનો રોજો. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતનું 12 દરવાજાનું શહેર કોને કહેવાય છે? તો જોઈ લો મિત્રો, ગુજરાતનું 12 દરવાજાનું શહેર મિત્રો અમદાવાદને કહેવામાં આવે છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ ઓઇલ રિફાઇનરી કઈ છે? તો કોયલી અને વડોદરાના અંદર આવેલી છે, જે ગુજરાતની પ્રથમ ઓઇલ રિફાઇનરી કહેવાય છે, બરોબર? હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી વધારે રાસાયણિક ખાતર ઉત્પાદન કરતી કંપની કઈ છે? તો GSFE છે, યાદ રાખી લેજો, GSFE છે જે ગુજરાતની સૌથી વધારે રાસાયણિક ખાતર ઉત્પાદન કરતી કંપની છે, બરોબર? કઈ જગ્યા પર આવેલી છે મિત્રો, જો કોઈને આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જવાબ આપજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1861ના અંદર થઈ હતી, અમદાવાદના અંદર થઈ હતી. અને કોણે સ્થાપના કરી હતી એ જોઈ લો મિત્રો, રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ કરી હતી. જોઈ લો મિત્રો, આખી ડિટેલ આના અંદર આપી દીધી છે. તો જુઓ મિત્રો, આ 27 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે, બરોબર? અને આપણા જેટલા પણ મોડલ પેપરની સિરીઝ મિત્રો આજ સુધી લીધી છે મિત્રો એના અંદર બધા પ્રશ્નો મિત્રો મહત્ત્વના છે, બરોબર? જે તમારી પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ 2 જે છે મિત્રો 120 માર્ક્સનો એના અંદર 100% કામ આવશે, બરોબર? એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ દવા બનાવવાની કંપની કયો આગળ આવેલી છે? તો એને છે મિત્રો એલેમ્બિક કહેવાય છે. શું કહેવાય છે? એલેમ્બિક કંપની છે મિત્રો, જે વડોદરાના અંદર આવેલી છે અને આની સ્થાપના કરેલી છે મિત્રો ત્રિભુવનદાસ ગજ્જરે કરેલી છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો મોરારજી દેસાઈ જે છે મિત્રો એ ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તો આલપ ખાન હતો મિત્રો, જે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો હતો, બરોબર? આલપ ખાન. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના સ્થાપના સમયે ગુજરાતની રાજધાની કઈ હતી? તો અમદાવાદ જે છે મિત્રો એ ગુજરાતના સ્થાપના સમયે ગુજરાતની રાજધાની હતી, બરોબર? અમદાવાદ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની હાલની આર્થિક રાજધાની કઈ છે? તો અમદાવાદ જે છે મિત્રો એ ગુજરાતની હાલની આર્થિક રાજધાની કહેવાય છે.
હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે મિત્રો એ કચ્છ છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીની વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો દાહોદ જે છે મિત્રો એ ગુજરાતના અંદર સૌથી વધારે આદિવાસીની વસ્તી ધરાવતો જિલ્લો છે. બરોબર, દાહોદ છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા જે છે ને મિત્રો એ ગુજરાતની સૌથી મોટી નદી કહેવાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની વિસર્પી નદી તરીકે કઈ નદી ઓળખાય છે? તો દમણગંગા જે નદી છે ને મિત્રો એ ગુજરાતની વિસર્પી નદી તરીકે ઓળખાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ છે મિત્રો એ કચ્છ મ્યુઝિયમ છે. બરોબર, એ મિત્રો કચ્છના અંદર આવેલું છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સૌથી મોટો લોકભાતીગળ મેળો કયો છે? તો તરણેતરનો મેળો જે છે મિત્રો એ ગુજરાતનો સૌથી મોટો લોકભાતીગળ મેળો કહેવાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન કયું છે? તો ભાવનગર છે મિત્રો, જે ગુજરાતનું એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન છે. બરોબર, ભાવનગર. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રનું કાશી શું કહેવાય છે? તો યાદ રાખજો મિત્રો, સૌરાષ્ટ્રનું કાશી કહેવાય છે, મહુવા કહેવાય છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રનો રંગીન શહેર કયું કહેવાય છે? તો સૌરાષ્ટ્રનું રંગીન શહેર મિત્રો રાજકોટ કહેવાય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કઈ કહેવાય છે? તો ભાવનગર જે છે ને મિત્રો એ સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કહેવાય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાધુઓનું પિયર કયું શહેર કહેવાય છે? તો જૂનાગઢ જે છે ને મિત્રો એને સાધુઓનું પિયર તરીકે ઓળખવામાં આવે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂનાગઢનું પ્રાચીન નામ શું હતું? તો ગિરિનગર હતું, ગિરિવ્રજ અને રેવાત. યાદ રાખી લેજો મિત્રો, આમ તો ઘણા બધા છે પણ મહત્વના આ છે. બરોબર, જે જૂનાગઢનું પ્રાચીન નામ છે. બરોબર, ગિરિનગર, ગિરિવ્રજ અને રેવાત. તો જુઓ મિત્રો, મહત્વના જે શહેરો છે મિત્રો એ કયા નામથી ઓળખાય છે એના અંદરથી પ્રશ્નો આવતા હોય છે. અને જે મહત્વના જે શહેરો છે ને એના જૂના પ્રાચીન નામ શું છે મિત્રો એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. બરોબર, એટલે આપણી જે આ જે સિરીઝ છે ને એના અંદર બધા જ મિત્રો પ્રશ્નો આવી જશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગનું પ્રાચીન નામ જણાવો. તો દંડકારણ્ય. યાદ રાખી લેજો મિત્રો, ડાંગનું પ્રાચીન નામ છે દંડકારણ્ય. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરતનું પ્રાચીન નામ જણાવો. તો સુરતનું પ્રાચીન નામ છે મિત્રો બાબુલ મક્કા છે. શું છે? બાબુલ મક્કા. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમીર નગરીના ગરીબ ફકીર કોનું ઉપનામ છે? તો ઇન્દિરલાલ યાજ્ઞિકનું મિત્રો આ ઉપનામ છે, અમીર નગરીના ગરીબ ફકીર. બરોબર, યાદ રાખી લેજો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણો શિક્ષક તરીકે કયા લેખક ઓળખાય છે? તો દલપતરામ જે છે મિત્રો એને સાણો શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ મિત્રો, આવા પ્રશ્નો જોવા મળશે તમારી એક્ઝામના અંદર. બરોબર, અને આ બધા જે છે ને એ અગાઉની એક્ઝામના અંદર બધા પૂછાયેલા પ્રશ્નો છે. બરોબર. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીમદ રામચંદ્રને કયું ઉપનામ આપવામાં આવ્યું હતું? તો સાક્ષાત સરસ્વતી. યાદ રાખી લેજો, શ્રીમદ રામચંદ્રને કયું ઉપનામ આપવામાં આવ્યું હતું? સાક્ષાત સરસ્વતી. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો દયારામ જે છે ને મિત્રો એ ગરબીના પિતા તરીકે ઓળખાય છે. તો જુઓ મિત્રો, આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ખબર છે કે આ મોડલ પેપર નંબર 24 જેના અંદર આપણે 60 પ્રશ્નો જોવાના હતા. બરોબર, 50 જોયા, બીજા બાકીના હમણાં જોઈએ મિત્રો. એના પહેલાં મિત્રો મહત્વની બાબત તમને સમજાવું છું કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર જો તમે આપવા જતા હોય તો અમુક બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે હવે દોડ મિત્રો ચાલુ ક્યારની થઈ ગઈ છે અને હજુ મિત્રો દોડ ચાલુ છે પોલીસ કોન્સ્ટેબલની.
એ દોડ મિત્રો જેવી પૂરી થશે એવી તરત જ મિત્રો થોડાક સમયના અંદર મિત્રો તમારું લેખિત પેપર શરૂ થઈ જશે મિત્રો, બરોબર. એટલે તમારે મિત્રો તૈયારી ચાલુ કરી દેવાની રહેશે. જેવી મિત્રો દોડ પૂરી થઈ જશે એવું તરત જ મિત્રો 15 દિવસ અથવા મહિનાના અંદર તમારી એક્ઝામ લેવાઈ જશે, બરોબર. એટલે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી મિત્રો સારી રીતે કરવાની રહેશે. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પૂછાવાનું છે, બરોબર. જેના અંદર પાર્ટ 1 જે છે મિત્રો એ 80 માર્ક્સનો છે. જેના અંદર જોઈ લો મિત્રો કે રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 માર્ક્સના અંદર પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 માર્ક્સના અંદર પૂછાશે, ગુજરાતી ભાષા જેને આપણે કોમ્પ્રિહેન્સિવ કહીએ છીએ 20 માર્ક્સના અંદર. એટલે પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણનો પૂછવાનો છે, બરોબર. એના અંદર મિત્રો પાસ થવા માટે 80ના અંદરથી 32 ગુણ એટલે 40% ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે મિત્રો તમે જુઓ પાર્ટ 2ના અંદર મિત્રો આ રીતનું પૂછાશે. જોઈ લો, ભારતનું બંધારણ એ 30 માર્ક્સના અંદર પૂછાશે, વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે, ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. કુલ મિત્રો જે આ પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછાશે. અને 120 ગુણનો જે માર્ક્સ મિત્રો તમારે કવર કરવા હોય પાર્ટ 2, તો આપણા જેટલા પણ મોડલ પેપર બનાવ્યા છે 1 થી 24 મિત્રો, હાલ જે 24મું મોડલ પેપર છે, બરોબર. તો 1 થી 24 મોડલ પેપર મિત્રો જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 120 માર્ક્સના અંદરથી મિત્રો પાસ થવા માટે કુલ 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે મોડલ પેપરની સિરીઝ બનાવેલી છે, બરોબર, એનું પ્લેલિસ્ટ છે. અને અમુક સબ્જેક્ટોના મિત્રો દાખલા તરીકે બંધારણ છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, ઇતિહાસ સાંસ્કૃતિક વારસો, એના પણ વિડીયો બનાવ્યા છે, બરોબર. એનું આખું પ્લેલિસ્ટ મિત્રો એ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દેતો હોઉં છું, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મરસિયાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બાપુ સાહેબ ગાયકવાડ જે છે મિત્રો એ મરસિયાના પિતા તરીકે ઓળખાય છે. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડોલન શૈલીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કવિ નન્હાલાલ જે છે મિત્રો એ ડોલન શૈલીના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, કવિ નન્હાલાલ. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈ ભજવવાની બોલી કઈ હોય છે? તો પટણી ભાષાના અંદર મિત્રો આખું જે છે ને એ આ ભવાઈ છે ને ભજવાતી હોય છે. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈ ભજવતી જ્ઞાતિ કઈ છે? બરોબર, તો યાદ રાખજો મિત્રો તરગાળા છે, તરગાળા, બરોબર. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લીંબુ ક્યાંના વખણાય છે? તો ભાવનગરના મિત્રો લીંબુ વખણાય છે. તો જોઈ લો મિત્રો, આ જે બધા પ્રશ્નો છે ને એ તમારા એક્ઝામના અંદર જે પોલીસ કોન્સ્ટેબલના અંદર સામાન્ય જ્ઞાન આપ્યું છે ને એના અંદર પૂછાશે, બરોબર, 120 માર્ક્સના અંદર. તો મિત્રો કયા શહેરના અંદરથી કઈ બાબત વખણાય છે એના અંદરથી પ્રશ્નો અવારનવાર આવતા હોય છે જીકેના અંદર, બરોબર. એટલે આપણે આના અંદર બધા આવરી લીધા છે. તો લીંબુ જે છે ને મિત્રો એ ભાવનગરના વખણાય છે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજ કે મરચા ક્યાંના વખણાય છે? તો મરચા જે છે મિત્રો એ વઢવાણના વખણાય છે. ક્યાંના વખણાય છે? વઢવાણના. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંધણી ક્યાંની વખણાય છે? તો જામનગરની મિત્રો બાંધણી વખણાય છે. અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે ગોળ ક્યાંનો વખણાય છે? તો યાદ રાખજો મિત્રો ગોળ જે છે ને મિત્રો એ ગણદેવીનો વખણાય છે, બરોબર, ગણદેવીનો. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની મિત્રો ઉત્તર દક્ષિણની લંબાઈ છે ને મિત્રો 590 કિલોમીટર છે. કેટલી છે? 590 કિલોમીટર, જે ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કહેવાય છે. તો જુઓ મિત્રો, જે આ મોડલ પેપર નંબર 24 છે પોલીસ કોન્સ્ટેબલનું, જેના અંદર આપણે 60 પ્રશ્નો જોવાના હતા. તો 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ જણાવો. તો 500 કિલોમીટર છે મિત્રો ગુજરાતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ, બરોબર, 500 કિલોમીટર.
તો જુઓ મિત્રો, આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે પોલીસ કોન્સ્ટેબલ માટે જે મોડલ પેપરો છે, મહત્ત્વના વિડીયો છે, એ એના અંદર મૂકતો હોઉં છું મિત્રો, કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે વિડીયો સર્ચ ના કરવા પડે. બરોબર, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.